સ્વપ્ન અને સુષુપ્તિ, 3 અવસ્થાઓ છે. સુષુપ્તિમાં આપણને કશું જ્ઞાન હોતું નથી. આપણું જ્ઞાન નથી હોતું અને જગતનું પણ જ્ઞાન હોતું નથી. એને માંડુક્ય ઉપનિષદ નામ આપે છે અદર્શનમ. અદર્શનમ, ત્યાં કોઈ દર્શન નથી. તત્વનું દર્શન પણ નથી અને જાગ્રત અવસ્થામાં અત્યારે જે આપણું જ્ઞાન છે, જે દર્શન છે, એ પણ ત્યાં નથી. જાગ્રત અવસ્થામાં જે દર્શન છે એને ઉપનિષદ કહે છે અયથાર્થ દર્શન. સ્વપ્ન અવસ્થામાં જે દર્શન છે એ કેવું છે? યથાર્થ છે કે અયથાર્થ છે? તમને મારે પાછું યથાર્થ શબ્દ સમજાવવો પડે ને. યથાર્થ એટલે શું? આમ તો જાણીએ જ છીએ આપણે, ગુજરાતી શબ્દ, ગુજરાતી પણ શબ્દ છે ને. યથાર્થ એટલે શું? જે બરાબર છે, જે યોગ્ય છે. તો સ્વપ્નમાં જે આપણે અનુભવીએ છીએ એ યોગ્ય છે કે અયોગ્ય છે? એટલે કે સાચું છે કે ખોટું છે? સ્વપ્નમાં એ કેવું છે? ખોટું છે ને. કોઈ કહે છે કે સાચું છે? કોઈ કહે? હા, એવું નહીં. હવે તાત્વિક જ વાત કરો ને. સ્વપ્ન એટલે કેવું એવી વાત કરો. ખોટું, બરાબર. શું આપણું જ્ઞાન શું છે સ્વપ્ન વિશે એની વાત છે. અયથાર્થ એટલે એની કક્ષા કઈ? અયથાર્થ. સુષુપ્તિમાં કયો શબ્દ વાપર્યો? અદર્શન. દર્શન જ નથી. સ્વપ્નમાં કયું દર્શન છે? અયથાર્થ. હવે તમે ઉપનિષદ ભણો, વેદાંત શાસ્ત્ર શીખો, તો વેદાંત શાસ્ત્ર શું સમજાવે છે? જાગ્રતમાં પણ જે દર્શન છે એ યથાર્થ દર્શન નથી. આપણી સમજ એવી છે કે જાગ્રત બરાબર છે, સાચું છે, સ્વપ્ન કલ્પના છે અને સુષુપ્તિમાં કંઈ ખબર જ નથી. આપણે જાગ્રત સાચું કહીએ છીએ, પણ જો તમે વેદાંત શીખતા હો, સમજ્યા હો, તો જાગ્રત દર્શન કેવું કહીએ છીએ? હા, ઉપનિષદ શું કહે છે? અયથાર્થ કહે છે ને. ઉપનિષદ શું કહે છે? અયથાર્થ. એટલે જાગ્રત પણ સાચું નથી. એ જ્યારે સમજાય ત્યારે. પણ આ યાદ રાખવાનું છે કે એક દિવસ આપણે સમજવાનું. મારું કહેવાનું શું છે અત્યારે કે તમે આટલું સમજ્યા કે આપણા જીવનની 3 અવસ્થાઓ છે: જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ. આ સિવાય સમાધિમાં જતા રહેતા હો કે બીજી કોઈ અવસ્થામાં, એ સમજી લેવાનું. કોઈ કોમામાં હોય, આ તે બધું, પણ 3 અવસ્થામાં આખું જીવન આવી ગયું. 3 અવસ્થા કેવી છે? અદર્શન અને અયથાર્થ દર્શન. એક પણ અવસ્થા એવી નથી કે જેમાં આપણે યથાર્થ દર્શન સાથે જીવતા હોઈએ. અને કેવા મોજથી જીવીએ છીએ, વિચાર કરો. જીવી કાઢીએ છીએ, જન્મો કાઢી નાખીએ છીએ. ભર્તૃહરિ મહારાજ કહે છે આવો નશો કરેલો છે અને બસ પછી હું ને મારું આખી જિંદગી ચાલે છે. બધો અનર્થ આમાંથી સર્જાયો છે, બધી સમસ્યાઓ આમાંથી છે, બધી ચિંતા, બધી આસક્તિ, બધો ભય, બધું જ એનું બીજ કયું છે? અયથાર્થ દર્શન. હવે સ્વપ્ન સુષુપ્તિમાં તો ઊંઘી જ ગયા છીએ, એટલે કંઈ એમાં હું સમજી એ ના શકું કે મારી બુદ્ધિમાં અજ્ઞાન છે. સુષુપ્તિમાં કશી ખબર જ નથી. એટલે ત્યાં કોઈ પુરુષાર્થ થવાની સંભાવના નથી. સ્વપ્નમાં કોઈ પુરુષાર્થ થઈ શકે? સ્વપ્નમાં કર્તૃત્વ નથી. સ્વપ્નમાં માત્ર ભોગતૃત્વ છે. ભોગવી લઈએ આપણે. જેવું સ્વપ્ન આવું આપણા હાથમાં જ નથી. ખરાબ આવ્યું, વિચિત્ર આવ્યું સ્વપ્ન, તમારે ભયનો અનુભવ કરવાનો હોય, રડવાનું હોય, બધું ભોગવવું પડે સ્વપ્નમાં. કશું ના કરી શકીએ. એટલે સ્વપ્નમાં પણ પુરુષાર્થ માટે કોઈ સ્થાન નથી. કઈ અવસ્થામાં તમે પુરુષાર્થ કરી શકો? જાગ્રત અવસ્થા. જાગ્રત અવસ્થામાં અયથાર્થ દર્શન છે એ પણ મને ખબર નથી. તો જન્મ શેના માટે છે? આ સમજવા માટે.
અને એક જ અવસ્થા મહત્ત્વની છે, જાગ્રત અવસ્થા. અને શરૂઆતના બધા વર્ષો સમજણા થયા પછી અત્યાર સુધીના બધા જેટલા વર્ષો આપણે જીવ્યા અને હજી જીવીશું, આ બધું યથાર્થ દર્શનના આધારે જીવાય છે. જે દર્શન જ બરાબર ના હોય પછી તમે ગમે તે વ્યવહાર કરો, ગમે તેવા મોટા કર્મો કરો, સફળતા મળે નહીં. એટલે જાગ્રત અવસ્થા કેટલી બધી મહત્ત્વની છે. જાગ્રત અવસ્થામાં આપણે સવારથી સાંજ સુધી એટલા બધા ચિંતામાં, એટલા બધા દુઃખમાં, એટલી દોડધામમાં એવું જીવન જીવતો હોય છે માણસ. આદિ, વ્યાધિ અને ઉપાય, આખી જિંદગી ચાલે. માંડ આપણે ગોઠવાયા, કોઈ ગોઠવાયું નથી હોતું, પણ સમજો કે ગોઠવાયા. ચલો ગોઠવાયા એટલે શું? લગ્ન થઈ ગયા તો હજી ગોઠવાયા ના કહેવાય. બાળકો થઈ ગયા તો હજી ગોઠવાયા ના કહેવાય, એને મોટા કરવાના છે, પછી એના બારે લગ્ન કરા. એટલે ઘરનું ઘર ને ફલાણું ઢીકું જે કંઈ હોય તમને ખબર છે મારી કરતાં વધારે. એટલે તમે ગોઠવાઓ ત્યાં 40-50 વર્ષ થવા આવ્યા હોય, તમારા દીકરાઓ ગોઠવાય એના પાછા બીજું, ત્યાં તમે 60-65 વર્ષના 70 વર્ષના થઈ ગયા. અને હવે ખબર પડે કે આખી જિંદગી તો અયથાર્થ દર્શનમાં જતી. યથાર્થ દર્શન માટેનો સમય જ મળ્યો નથી. અને કરી નાખ્યું કેટલું બધું પાછું. હજી આમ પૂછીએ તો બધાને બધું બહુ કેવું હોય, મેં તો આ કર્યું ને આ કર્યું ને, આમ ભવ્ય ભૂતકાળ યાદ હોય ને, હા અમે તો નાનપણમાં આમ કરેલું ને, અમારા માતા પિતા આવા ને, અમારું કુળ આવું ને. આપણે કંઈ કરેલું હોય, કર્યું એ બધા માતા પિતા હે કે એ લોકોએ પૂર્વજોએ, એના નામથી આપણે આમ ચરી ખાઈએ કે અમે તો આ કુળમાંથી આવીએ છીએ, અમારે તો આમ. તે શું કર્યું એ નહીં પૂછવાનું. અંધકારમય જીવન છે. એટલે તમે લોકો તો ભાગ્યશાળી છે. આ સામાન્ય ચર્ચા છે સંસારની. તમે લોકો ભાગ્યશાળી છો કે વર્ષોથી સત્સંગ કરતા આવ્યા છો, એટલે આપણને ખબર છે. પણ હજી વધારે સાવધાન થવાની જરૂર છે. ભાઈ જેટલું પણ જીવન છે એ જીવન હું યથાર્થ દર્શન કેવી રીતે પ્રાપ્ત થાય એ માટે મારા જીવનનો ઉપયોગ કરું. એના માટે બહુ વૈરાગ્ય જોઈએ. વૈરાગ્યની પાછળ શું કામ લાગતા હશે? તમે વેદાંત શીખો તોય વૈરાગ્ય, ભાગવત શીખો તોય વૈરાગ્ય. આપણને એમ કે ભક્તિમાં ભાગવતમાં તો બધું ભગવાનનું સરસ સરસ વર્ણન આવશે અને આમ બસ મજા આવે આપણને લીલાનું વર્ણન સાંભળવાના. ત્યાં આવું તમે જોશો હંસોપાખ્યાનમાં જુઓ કે અવધૂત ગીતામાં જુઓ, અવધૂત ઉપાખ્યાનમાં જુઓ, બધી જગ્યાએ વૈરાગ્યની જ વાતો હોય. એટલે અહીંયા તો શાંતિ લેવાનું. તો એ ઘણા કથાકારો, ઘણા બધા પંડિતો કહેતા હોય છે કે ભાઈ ભગવાનનો ભક્ત છે ને એને વૈરાગ્ય નહીં હોય તો ચાલશે. એ સારા સારા કપડાં પહેરે, ઘરેણાં પહેરે, સારું સારું ખાઈ પીવે, એને છૂટ છે. આ સંન્યાસીઓએ જરાક દૂર રહેવાનું. પણ ભક્ત લોકો તો એમ કે મોજ શોખ કરી શકે. આવું આપણને લાગે ઘણી વાર કે ભાઈ આવું કહેતા હોય છે, પણ ગ્રંથમાં જોઈએ ને તો ગ્રંથમાં તો વૈરાગ્યની જ વાત આવે છે. આટલું બધું શું કામ એ લોકો વૈરાગ્યને મહત્વ આપતા હશે? શું કામ? એ બધું સમજાય ક્યારે ખબર છે? વેદાંત શીખો ત્યારે. વેદાંત એટલા માટે બહુ જ મહત્વની વસ્તુ છે. ભલે અઘરું લાગે, પણ વેદાંત આપણને પહેલાં તો આપણી બુદ્ધિમાં અજ્ઞાન છે એનો પરિચય કરાવે છે. એ સ્વીકારવા માટે કેટલી બધી મોટી તાકાત જોઈએ. મને કહો, દુનિયામાં કોણ નથી જાણતું અજ્ઞાન વિશે? બધા અજ્ઞાન તો કરે જ છે. અજ્ઞાન શબ્દથી બધાએ પરિચિત છે, માયા શબ્દથી બધાએ પરિચિત છે. આપણે ત્યાં તો બહુ જ શું કરીએ, અમે શું કરીએ, બધું માયા કરાવે છે. એટલે મારા દુઃખ માટે કોણ જવાબદાર? માયા. આ જગતમાં જે કંઈ થઈ રહ્યું છે કોણ જવાબદાર? માયા. એટલે બધું કોને સોંપી દીધું? માયા. એટલે હું બિચારી, મારું કંઈ જ ચાલે નહીં. કેમ? તો કે શું કરીએ, માયા પાસે કોઈનું ચાલતું નથી. વાત સાચી છે, માયા પાસે કોઈનું ચાલતું નથી. પણ મને શું કામ ભગવાને જન્મ આપ્યો છે? માયાનો પ્રભાવ આખા જગતમાં છે, મારા ઉપર હોવાનો જ. પણ મને મનુષ્યનો જન્મ આપ્યો છે શેના માટે? હું જ્યારે સમજી શકું કે માયાના પ્રવાહમાં આખું જગત છે અને હું પણ એના પ્રવાહમાં છું, પણ મનુષ્યનો જન્મ એના માટે
કે આ બધું જાણીને હું માયાના પ્રભાવમાંથી કેવી રીતે મુક્ત થાવ, એ જાણવા માટે છે. અને ગીતામાં ભગવાન શીખવાડે પણ છે, દૈવી એશા ગુણમય મમ માયા દુરત્યયા. પછી શું? ભગવાનની માયા દેવી છે, બરાબર છે, 3 ગુણોની બનેલી છે, બધું બરાબર છે. ભગવાન કહે છે મારી શક્તિ છે, બધું બરાબર છે. પછી શું શું કહે છે ભગવાન? મામ એવ યે પ્રપદ્યન્તે માયામ એતાન તરંતિ તે. મારા શરણે જે આવે છે એ માયાને તરી જાય છે. એટલે મને ઉપદેશ સીધો જ આપી દીધો ભગવાને કે હું માયાના પ્રભાવમાં છું, એટલે દુઃખી છું, અસહાય છું, પરવશ છું, અને માયાને તરી શકે એવું કોઈ જ નથી જગતમાં. આટલી શક્તિશાળી માયા છે. અને ભગવાન ઉપાય બતાવે છે. મામ એવ યે પ્રપદ્યન્તે, જે મારા શરણમાં આવે છે એ માયાને તરી જાય છે. તો આટલો તો વિવેક થઈ જવો જોઈએ જીવનમાં કે મારે જીવનમાં એક જ કામ કરવાનું છે, યથાર્થ દર્શન. એટલે શું? માયાના પ્રભાવમાંથી મુક્ત થવાનું. અને ઉપાય કયો બતાવે છે ભગવાન? હું કોના શરણમાં છું? માયાના શરણમાં છું, માયાના પ્રભાવમાં છું. વળી માયા 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 એટલે માયા દેવી કોણ હશે ભાઈ? શું સ્વરૂપ હશે? એટલે સમષ્ટિ સ્તરે જેને આપણે માયા કહીએ છીએ એને વ્યષ્ટિ સ્તરે શું કહેવાય? અવિદ્યા. આપણી બુદ્ધિમાં એ બેઠેલી છે ને અવિદ્યા, જેને આપણે કયો શબ્દ વાપર્યો? અયથાર્થ દર્શન. અવિદ્યા. એટલે મારે માયામાંથી દૂર થવું, માયાના પ્રભાવમાંથી સુખી થવા માટે તો અવિદ્યાને દૂર કરવી જોઈએ. પશુ પક્ષી પણ માયાના પ્રભાવમાં છે, એમની બુદ્ધિમાં પણ અજ્ઞાન છે, પણ એ લોકોની સ્થિતિ એવી છે કે એ લોકો અજ્ઞાન છે એવું જાણી પણ ના શકે. એને સુખ જ જોઈએ છે. કયા જીવને સુખ નથી જોઈતું? કયા જીવને સ્વતંત્રતા નથી જોઈતી? કયા જીવને આનંદ નથી જોઈતો? મચ્છર જેવા મચ્છરને તમે મારો એ ગમે, એ ભલે આપણને કરડે, એને ઉડી જવું હોય છે જેવો આપણો હાથ મારવા માટે જાય. કોઈને દુઃખ નથી ગમતું, કોઈને પીડા નથી ગમતી, બધાને સુખી થવું છે. પણ એનું કારણ એ લોકો જાણી શકે એમ નથી. એમણે ભોગવે જ છૂટકો. જ્યારે આપણે ભોગવે છૂટકો છે ભોગાવવા ચાલે એવું નથી, પ્રાંત ભોગવવું પણ એની વાત એ વાત બરાબર છે. પણ બીજા રસ્તા ખુલ્લા છે કે હું પુરુષાર્થ કરી શકું. સત્સંગનું પ્રયોજન એક જ છે કે હું મારા જીવનમાં કઈ દિશામાં હું પુરુષાર્થ કરી શકું, એ માર્ગદર્શન મળે, મને એથી સતત મળે કે મારે શું કરવાનું છે. અજ્ઞાનનો પરિચય થાય બહુ મોટી વસ્તુ છે કે બુદ્ધિમાં અજ્ઞાન છે, બધાની બુદ્ધિમાં છે, અને એ અજ્ઞાનમાંથી જ પીડા જન્મે છે. બધા જ પ્રશ્નો, જીવનના તમામ પ્રશ્નો, આખા વિશ્વમાં પ્રશ્ન છે. આખા વિશ્વમાં અત્યારે તો જુઓ, પાર વગરના દરેક યુગમાં હોય કેટલા સ્તરે પ્રશ્નો. અત્યારે સમાજની જે પરિસ્થિતિ કથળતી જાય છે, ઘરે ઘરે પ્રશ્ન, ઘરે ઘરે પ્રશ્ન. વિભક્ત કુટુંબ હોય તો એમાંય પ્રશ્નો, સંયુક્ત કુટુંબ હોય તો એમાંય પ્રશ્નો. આધ્યાત્મિક સ્તરે એટલે કે શરીરની બીમારી, વ્યાધિ, એ બધાના સ્તરે, અને માનસિક વ્યાધિ તો હા પૂછો જ નહીં. એવું નથી કે બહાર જે ફરતા હોય છે એ લોકો જ માનસિક રીતે પીડાતા હોય છે, ગાંડા હોય છે. ઘરમાં રહેતા હોય છે તો પણ બિચારા ખરાબ હાલત થઈ ગઈ હોય છે. આટલી ખરાબ પરિસ્થિતિ છે. એનું કારણ તો કે અજ્ઞાન. વૈશ્વિક સ્તરે જે યુદ્ધ ચાલતા હોય, જે પણ કાવા દાવા ચાલતા હોય, જે પ્રકારની સમસ્યાઓ હોય, કૌટુંબિક સ્તરે, આપણા વ્યક્તિગત સ્તરે, કૌટુંબિક સ્તરે, સામાજિક સ્તરે, આર્થિક સ્તરે,
બધા સ્તરે જે સમસ્યાઓ ચાલે છે એનું કારણ કેવળ અને કેવળ અજ્ઞાન છે. અને સર્વત્ર છે. અજ્ઞાનમાંથી જ આ સૃષ્ટિ જન્મેલી છે. હવે બીજાને કે હું આ બધું કહી ના શકું કે ભાઈ તું તારું અજ્ઞાન દૂર કર, કારણ કે દરેકની પોતાની જવાબદારી છે. મારે મારા જીવનમાં સુખી થવું હોય તો મારે જે મૂળ કારણ છે મારા દુઃખનું, મારી સમસ્યાનું, એને મારે જ જાણવું પડે અને મારે જ એ અજ્ઞાનને દૂર કરવા પ્રયાસ કરવો પડે. પછી તમે એમ કહો કે મારા ઘરમાં અનુકૂળતા નથી ને મને સમય નથી ને મને આમ છે મને તેમ છે ને, તો એનો અર્થ કે હજી મને પ્રશ્ન સમજાયો નથી. એટલે ઉપાસના જે આપણે આ પાઠ કરીએ છીએ ને રોજ, એ બધા અહીંથી પ્રાર્થના શરૂ થતી હોય છે. એ જ પાઠ કે પ્રાર્થના એનું ફળ પછી આપણને ભગવાન આત્મજ્ઞાનના રૂપમાં આપે અને હંમેશ માટે આપણે દુઃખમાંથી મુક્ત થઈએ. એટલે આ બધી નવરાત્રિ, એની પહેલાં જન્માષ્ટમી, એની પહેલાં ગુરુ પૂર્ણિમા, અત્યારે ગણપતિ, આ બધા દેવી દેવતાઓની ઉપાસના છે. પવિત્ર દિવસો છે આ બધા. અજ્ઞાની મનુષ્ય, દુઃખી મનુષ્ય, એના માટે તો આ ઉત્તમ આશ્રય છે જ, કોઈ પ્રશ્ન જ નથી. પણ જે આર્ત ભક્ત, અર્થાર્થી ભક્ત, એના માટે તો આ ઉપાય છે જ. જિજ્ઞાસુ માટે પણ આ અત્યંત ઉપયોગી છે. અને તમે જ્ઞાની ભક્ત હો તો પૂછવું જ છું. તમારા હૃદયમાં બધા દેવી દેવતા માટે પ્રેમ હોય, પછી તો તમને જે મંત્રથી, જે શ્લોકથી, જે પાઠથી તે પરમાત્માનું અનુસંધાન તમે કરી શકો, એમાં આનંદ જ આવે, પરમ આનંદ આવે. એટલે ઉપાસમહેનો અર્થ આ થાય. જો આટલી સમજ હોય આપણને સત્સંગ દ્વારા, તો એ દરેક મંત્ર આપણે બહુ જ પ્રેમથી ભગવાનનું સ્મરણ કરતાં કરતાં એનું ઉચ્ચારણ કરી શકીએ. તો આ શ્લોકમાં શું કહું? એકદંતમ ઉપાસમહે. ઉપાસમહે એટલે હું ઉપાસના કરું છું. બહુવચન કરો તો અમે ઉપાસના કરીએ છીએ. અમે ગણપતિ મહારાજની ઉપાસના કરીએ છીએ. હવે બાકી બધું છે ને, આટલું ક્રિયાપદ છે. ઉપાસમહે આટલું ક્રિયાપદ છે. કોની ઉપાસના કરું એનો જે જવાબ છે એ કર્મમાં હોય, બીજી વખતે એક વચનમાં હોય. એટલે જેની ઉપાસના કરીએ, ગણપતિ મહારાજની આ વંદના છે, એટલે એમાં બધા શબ્દો દ્વારા કોનું વર્ણન થતું હોય? ગણપતિનું. એટલે સંસ્કૃત ભાષા એટલી બધી સુંદર છે કે ભગવાનની કોઈ લીલા, એના આધારે ભગવાનનું નામ પડ્યું હોય, ભગવાનના કોઈ ગુણો હોય, એ ગુણોને ધ્યાનમાં રાખીને, અથવા એના માતા પિતાને ધ્યાનમાં રાખીને, એટલે ભગવાનના જુદા જુદા નામ બનાવે સમાસ દ્વારા, અને પછી એ ભગવાનને નમસ્કાર થતા હોય. તો પહેલું શબ્દ, પહેલું નામ ભગવાનનું કહું છે અગજાનન પદ્માર્કમ. આટલો મોટો સમાસ છે. અગજાનન પદ્માર્કમ ઉપાસમહે. ઉપાસમહે ક્રિયાપદ યાદ રાખવાનું. હું એમની ઉપાસના કરું છું. કોની? અગજાનન પદ્માર્કમ. આખું નામ છે આટલું મોટું ગણપતિનું. અગજાનન પદ્માર્કમ. હવે શબ્દ ખોલવો પડે. સંસ્કૃત ભાષા બી સુંદર છે. તમારા અનફોલ્ડમેન્ટ જોઈએ, એક શબ્દ ખોલવાનો કે એનો અર્થ શું થાય. તો છેલ્લેથી શરૂ કરાય. અર્કમ. અર્કમ એટલે શું? અર્કનો અર્થ શું થાય? સૂર્ય. પદ્માર્કમ. પદ્મ એટલે કમળ. પદ્મ અર્કમ. કમળને અને સૂર્યના બહુ જ ગહેરો સંબંધ છે. તમે જો કમળને જાણતા હો, બગીચાનો શોખ હોય, તમારા ઘરમાં કમળ હોય પાણીમાં, તો તમને ખબર હોય કે કમળને અને સૂર્યને કેટલો સુંદર સંબંધ છે. સૂર્યનારાયણ ઉગે ત્યારે કમળ ખીલે, સૂર્યની હાજરીમાં મસ્ત ખીલે. બીજા જે પોણી જે કહેવાય ને, એ ચંદ્રની સાથે હોય, સાંજ પડે ને ખીલી જાય, અને બસ સવાર સુધી હોય, પછી સવારે બંધ થઈ જાય. એ જુદા પ્રકારનો કલહાર જેને કહેવાય. આ તો કમળ. સૂર્યનારાયણનો ઉદય થાય અને કમળ ખીલે, અને એકદમ જાણે ખીલે એટલે એક હાસ્ય સરસ મજાનું પૂર્ણતા પ્રગટ થતી. એવી રીતે જે ગણપતિ મહારાજ
આવા સૂર્ય સમાન છે. અગજાનન પદ્માર્કમ. અગજ, ગજ ગજ એટલે હાથી આપણે કહીએ, પણ અગજ એટલે જ્યાં ચલન નથી, ગતિ નથી, જે સ્થિર છે એને અગ કહેવાય. અગ જે ગતિ કરતું નથી. કોણ? તો કે પર્વત, જે ગતિ કરતું નથી. અગજાનન એટલે અગજા એટલે કોણ ખબર છે? જા એટલે શું ખબર છે? અનુજા કે અનુજ. પાછળથી જન્મેલું હોય અને આપણે અનુજ કહીએ, પણ અનુજા એટલે શું? સ્ત્રીલિંગ શબ્દ થયો, હે ને? એવી રીતે અગજા. અગનો અર્થ ભાઈ તમને કહી દીધો. અગ એટલે શું? પર્વત. અગ એટલે પર્વત. જા એટલે જન્મેલી. તો અગજા એટલે કોણ? પાર્વતી. પાર્વતી એટલે પણ જે પર્વતમાંથી જન્મેલી પાર્વતી. અગજા એટલે પાર્વતી. અગજાનન એટલે પાર્વતીનું મુખ, આનંદ એટલે મુખ. પાર્વતીના મુખ માટે જે સૂર્ય સમાન છે. મને સમજાયો? પાર્વતી, માતા પાર્વતીના મુખ માટે, પાર્વતીના મુખના હાસ્ય માટે, જેને જોઈને, જે સંતાનને જોઈને માતાનું મુખ ખીલતું હોય, હસતું હોય, પ્રસન્ન હોય, એવી રીતે પાર્વતી દેવી, માતા પાર્વતીનું મુખ જેના દર્શન કરીને અત્યંત પ્રસન્ન થાય છે. તો કોણ હોય? કોને જોઈને? કોણ છે પાર્વતીનું સંતાન? ગણપતિનું નામ થયું અગજાનન પદ્માર્કમ, જે માતા પાર્વતી માટે સૂર્ય સમાન છે. એવા ગજાનન તમ ઉપાસમહે, એમની હું ઉપાસના કરું છું. પછી ગજાનનમ, ગજાનમ બીજો શબ્દ આવ્યો. પેલું અગજાનનમ, હવે ગજાનનમ એના જેવું જ લાગે, જાણે કે અથી શું ફેર પડ્યો, આખો અર્થ બદલાઈ ગયો. અગ એટલે પર્વત, અહીંયા ગજ લેવાનું, ગજ શબ્દ લેવાનો. ગજ આનંદ. ગજ એટલે શું? આનંદ એટલે મુખ. ગજ એટલે શું? ગજ એટલે હાથી. વેરી ગુડ. હાથી જેવું જેમનું મુખ છે. ગજાનનમ એટલે કોણ થયું? ગણપતિ. એટલે ગણપતિના વિશેષણ છે. ગજાનનમ ઉપાસમહે. પછી કયો શબ્દ છે? અહર્નિશમ ઉપાસમહે. રાત દિવસ હું એની ઉપાસના કરું છું. પ્રસન્ન અનેક દંતમ, અનેક દંતમ ભક્તાનામ એકદંતમ ઉપાસમહે. એકદંતમ અને અનેક દંતમ. તો અનેક દંતમ કોનું વિશેષણ છે? ભક્તાનામ, ભક્ત લોકો. ભક્ત લોકો જેને અનેક દાંત છે, એવું કહો. આપણે અનેક દાંતવાળા છીએ, એમના માટે અનેક અનેક દંતમ. આવો અર્થ આપણે કરીએ આપણી રીતે, આપણી બુદ્ધિથી. બીજો અર્થ શું કહેવાય? દંતમ એટલે શું? જે આપનારા છે. દાન શબ્દ જેમાંથી બન્યો ને એ જ ધાતુ છે. દંતમ વર્તમાન કૃદંત છે, જે હંમેશા આપે છે. શું આપે છે? અનેક 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 વસ્તુઓ આપે છે. અનેક દંતમ કોને આપે છે? પોતાના ભક્તને. ભગવાનને એવું ના હોય કે પોતાના ભક્તને આપે. ખરેખર ભગવાન તો આપતા જ હોય, પણ લાભ કોને મળે? સૂર્ય તો પ્રકાશ બધાને આપે. શિયાળો હોય તો સૂર્ય તો પ્રકાશિત હોય તો બધાને પ્રકાશ મળે, ઉષ્ણતા મળે, પણ લાભ કોને મળે? જે પોતાના ઘરની બારી ખોલે અથવા તો સૂર્યના પ્રકાશ પાસે જાય, એને કહે પોતાના ભક્તને. એટલે ગણપતિ મહારાજને એવો રાગદ્વેષ ના હોય. એનું કામ છે આપવું, આશીર્વાદ આપે, બધાની કામના પૂર્ણ કરે. પણ કોને? જે એનું સ્મરણ કરે, જેની ઉપાસના કરે, જેની શરણમાં જાય, સ્વાભાવિક છે એને લાભ મળે. એટલે કહું અનેક દંતમ ભક્તાનામ, જે પોતાના ભક્તને અનેક અનેક વસ્તુઓ આપે છે, એવા ગણપતિ. અને સ્વયં કેવા છે?
એક દંતમ. પેલું દંતમ એટલે શું? આપવું, આપનાર. હવે દંતમ એટલે શું? જેનો એક દાંત છે. બે દાંત ના હોય. એક દંતા ગણપતિ. ગણપતિ એક દંતા જ હોય. બે દંતા હોતા હશે, પણ જે કથા છે એ કેવી છે? એક દાંત એમણે તોડી નાખ્યો. શેના માટે? લખવા માટે. લેખન કાર્ય કરો ને, વ્યાસજી બોલતા જાય અને ગણપતિજી લખતા જાય. કલમ ક્યાંથી લાવી? એટલે એણે પોતાનો એક દાંત તોડી નાખ્યો. એટલે એમના માટે નામ છે એક દંતમ, જેને એક જ દાંત છે તેવા. એક દંતમ ઉપાસમહે. તો આખા શ્લોકનો અર્થ આ કરો. ફરી એકવાર શ્લોક બોલીએ આપણે. અગજાનન પદ્માર્કમ ગજાનન મહર્નિશમ અનેકદંતમ ભક્તાનામ एकदन्तम् उपास्महे शुक्लाम्बरधरं देवं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये वक्रतुण्डमहाकाय सूर्यकोटिसमप्रभ निर्विघ्नं कुरु मे देव शुभकार्येषु सर्वदा गजाननं भूतगणादिसेवितम् कपीतजम्बूफलचारुभक्षणम् उमासुतं शोकविनाशकारकम् नमामि विघ्नेश्वरपादपङ्कजम् આપણું જે સત્સંગ છે ને એ શરૂ થઈ જ ગયો છે. કીર્તિબેને સરસ આપણને ભૂમિકા આપી દીધી છે કે ભાઈ હંસોપાખ્યાન કયા સંજોગોમાં શરૂ થયું. ખરું ને? એટલે એ સત્સંગ તો શરૂ થઈ જ ગયો. સનક આદિ બ્રહ્માજીના માનસ પુત્રો છે. સનક, સનંદન, સનાતન અને સનતકુમાર, આ ચાર પુત્રો માનસ પુત્રો ઉચ્ચ કક્ષાના શિષ્યો છે. ખરેખર તો દક્ષિણામૂર્તિ ભગવાન ગુરુના રૂપમાં પ્રગટ થયા જે શિષ્યો સમક્ષ, એ આ શિષ્યો છે જેને કોઈ શબ્દના ઉપદેશની જરૂર જ નહોતી. એને માત્ર આ મુદ્રાથી જ ઉપદેશ આપવામાં આવ્યો. મૌન વ્યાખ્યા પ્રકટિત પર બ્રહ્મ તત્વમ. દક્ષિણામૂર્તિનો ધ્યાન શ્લોક છે ને, એમાં વર્ણન છે કે કેવી રીતે એનો એક અર્થ આવો પણ કરે છે કે સનત કુમારો જ્યારે ગુરુજીની શોધમાં હતા, વૈરાગ્યની તો પરાકાષ્ઠા એમના જીવનમાં, ત્યાં સુધીનું કે એમની કથા એવી છે સનત કુમારોની કે એક વખત શિવજી અને પાર્વતીજી અવકાશમાં યાત્રા કરી રહ્યા છે અને સનત કુમારો ત્યાં હતા. સનત કુમારો પોતાના ચિંતન મનનમાં બટુક છે ને, પોતાના મનનમાં વિચરણ કરી રહ્યા હતા અને એમણે કંઈ મહાદેવજીનું નોંધ ના લીધી અને એ તો એમના ધ્યાનમાં હતા. એટલે મહાદેવજીને તો કંઈ આવી ચિંતા ના હોય કે કોણ મને પગે લાગ્યું, કોણ ના લાગ્યું. દેવીને ના ગમે. મહાદેવ, દેવાધિદેવ મહાદેવને આ લોકો એવા કેવા અભિમાની છે કે એમને પગે ના લાગે. એટલે એમણે શ્રાપ આપી દીધો, જાઓ તમે ઊંટ થઈ જાઓ. બહુ અભિમાનમાં ફરે છો ને, તમે ઊંટ બની જાઓ. તો ઊંટ બની ગયા ચારે ચાર. કેટલાય વર્ષો પછી માતાજીને યાદ આવ્યું, પાર્વતીજીને, કે ભાઈ આ બાળકો શું કરે, જોવું તો ખરા. એટલે જોવું તો એ તો શું કહેવાય, વનમાં ચારો ચરતા હતા. એટલે કેમ છે, તમે લોકો કેમ છો, મજામાં છો ને? તમને કંઈ હવે
તમારું કંઈ ઘમંડ ઓછું તો કે માતાજી અમે તો બહુ ખુશ છીએ, પહેલાં કરતાં વધારે ખુશ છીએ. કેમ તો કે બસ હવે ભૂખ લાગે ત્યારે ખાઈ લેવાનું, અને આ બધે ચારે બાજુ જે કંઈ લીલોતરી છે અમને સરસ ખોરાક મળી ગયો, અને અમે નાવા ધોવાની ચિંતા નહીં, બીજા કોઈ નીતિ નિયમોનું પાલન નહીં કરવાનું, અને મસ્ત વિતરણ કરીએ છીએ. વિચાર કરો, માતાજીને એમ કે મને સજા કરું, એની બદલે આ તો કહે છે કે અમે ખુશ છીએ. એટલી હદે વૈરાગ્ય. આવા શિષ્યો દક્ષિણામૂર્તિ ભગવાન એમને ઉપદેશ આપે છે. પણ અહીંયા જે ભૂમિકા છે એમાં એ સનત કુમારો બ્રહ્માજીના સંતાન છે, અને બ્રહ્માજીને એમણે આવો પ્રશ્ન કર્યો જે બહુ જ સૂક્ષ્મ સ્તરનો પ્રશ્ન છે, સામાન્ય કક્ષાનો પ્રશ્ન નથી કે ભાઈ મારા મનમાંથી કેમ વિષયો જતા નથી, અને વિષયોમાંથી મન કેમ મારું હટતું નથી, આમ બંને વચ્ચે કેમ આ પ્રકારનો સંપર્ક છે વિષયો અને મન વચ્ચે, તો શું ઉપાય છે એનો આમાંથી મુક્ત થવા માટેનો? એટલે કે વૈરાગ્યનો શું ઉપાય છે, શું અર્થ થાય એનો, કે વિષયોના સકંજામાંથી કેમ બહાર આવવું, વિષયોના સ્મરણમાંથી, વિષયોના પ્રભાવમાંથી કેમ મુક્ત થવું. જિજ્ઞાસુને આ ચિંતા, બીજા બધાને તો મજા છે, યાદ કરો મેં લાવો ને આજે બટાકા વડા ખાઈ લીધા છે, તો હા પણ રિક્ષામાં શું લાગે પૂરણપોળી લેતા હોય ને ભાઈ, એટલે આપણે તો બધું માગીએ અને મળી જાય, આપણે બહુ ચિંતા ના હોય. પણ ખરો જિજ્ઞાસુ છે એને ખટકે, મારા મનમાં કેમ હજી આવી વૃત્તિઓ ચાલે છે, કેમ એમાંથી મુક્ત થવું, બહુ એ બિચારાને બહુ મૂંઝવણ થતી હોય. એટલે વિવેક પણ જોઈતો હોય, સમજ પણ પ્રાપ્ત કરવી હોય, અને ઉપાય પણ જાણવો હોય. એટલે સનત કુમારો બ્રહ્માજીને આ પ્રશ્ન પૂછે છે, અને બ્રહ્માજીને આનો ઉત્તર આપવામાં જરા મુશ્કેલી જણાય છે સંભવ. એટલે એ એના સ્તર સુધી, એના ઊંડાણ સુધી, જ્યાંથી આ પ્રશ્ન જન્મ્યો છે ત્યાં સુધી બ્રહ્માજીને પહોંચવું પડે તો એ જવાબ આપી શકે. એટલે બ્રહ્માજી વિચારતા હશે, અને પછી એણે ભગવાનનું ચિંતન કર્યું, અને ભગવાન સાક્ષાત પછી હંસના રૂપમાં અવતર્યા, અને એમણે ઉત્તર આપ્યો. એટલે આ ઉપાખ્યાનનું નામ શું છે? હંસ ઉપાખ્યાન, હંસોપાખ્યાન. આમ હંસ એટલે વિવેકી પણ પરમહંસ. આપણે આવતીકાલથી એ સત્સંગ શરૂ કરીશું. પૂર્ણમદ